સાતમું ચેપ્ટર છે એમાં સૌથી પહેલાં છે કે રિમર ટીમાન પ્રક્રિયા અથવા તો એને એવી રીતે પણ પૂછી શકાય છે કે ફિનોલનું સેલિસાલ્ડીહાઇડમાં પરિવર્તન. તો કે આ પ્રક્રિયામાં જે OH સમૂહ જળવાઈ રહી ઓર્થોસ્થાને પ્રક્રિયા થાય છે. કઈ ઘડી થાય છે? ઓર્થોસ્થાને, યાદ રાખવાનું. OH સમૂહવાળી ઓર્થોસ્થાને પ્રક્રિયા થાય છે. એમાં ફિનોલને સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં આપણે ક્લોરોફોર્મની સાથે એને ગરમ કરીશું. બરાબર, તો શું મળશે? તો કે ફિનોલમાં OHના ઓર્થોસ્થાને આલ્ડીહાઇડ એટલે કે CHO દાખલ થાય છે. એ પ્રક્રિયાને કહેવાય રિમર ટીમાન. બરાબર, મતલબ કે ફિનોલને આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે ગરમ કરીશું. તેમાં OHના ઓર્થોસ્થાને શું આવશે? CHO આલ્ડીહાઇડ આવશે. આ પ્રક્રિયાને કહેવાય રિમર ટીમાન. બરાબર, આ પ્રક્રિયા દરમિયાન શું મળશે? તો કે બેન્ઝાઇલ ક્લોરાઇડ બને છે, જે આલ્કલીની હાજરીમાં જળ વિભાજન પામી નિપજ સેલિસાલ્ડીહાઇડ બનાવે છે. જળ વિભાજન મતલબ કે પાણી સ્વરૂપે જતું રહે છે અને છેલ્લા શું મળે છે આપણને? સેલિસાલ્ડીહાઇડ. ઓકે, એનું આપણે જો આ બંધારણ દોરવું હોય તો કેવી રીતે દોરીશું? તો કે આ ફિનોલ છે, આ પહેલાં તો આ દોરી લેવાનું. ઓકે, એમાં એક OH એટલે કે આ જે કીધું ને આર્થોસ્થાન એટલે કે અહીંયા આગળ આમ જે ઉપર કરીએ ને એને કહેવાય આર્થોસ્થાન. બરાબર, જો એ OH દોરી દેવાનું. એની પ્રક્રિયા થશે. બરાબર, કઈ પ્રક્રિયા થશે? રિમર ટીમાન. એમાં રિમર ટીમાનમાં કયું આવશે? Cl3 અને NaOH. ઓકે, તો એનાથી આપણને શું મળશે? તો કે આ OHની જગ્યાએ શું મળશે? આ Na આવી જશે. Hની જગ્યાએ Na આવી જશે. ઓકે, અને અહીંયા આગળથી કયું બાકી રહ્યું? તો અહીંયા આગળથી ક્લોરીન ને ક્લોરીન બાકી રહ્યું તો CHCl3 હતું, અહીંયા આગળ CHCl2 થઈ જશે. કામ કે અમુક વસ્તુ બાષ્પીભવન થઈ જશે. પછી આગળ બીજી પ્રક્રિયા થશે. એમાંથી NaCl જતું રહેશે, H2O જતું રહેશે, આવશે શું? NaOH આવશે. માઇનસ એટલે જતું રહેશે અને પ્લસ એટલે કે આવશે. તો આમાંથી રહેશે શું? તો કે આ તો ને એવું જ રહેશે, પણ જે CHCl2 હતું એની જગ્યાએ CHO આવી જશે. કેમ કે આ Cl તો જતું રહેશે, અહીંયા આગળથી રહેશે શું? ખાલી O એકલો રહેશે, તો CHO. પછી આગળ બીજી પ્રક્રિયા થશે. એમાં HCl ઉમેરાશે અને NaCl જતો રહેશે. NaCl જતો રહેશે મતલબ કે આ O હતો એમાંથી Na જતો રહેશે, તો અહીંયા આગળ O એકલો રહ્યો. બરાબર, પણ આ H તો આવ્યો ને, તો અહીંયા આગળ આપણે બનશે OH. બરાબર, તો અહીંયા આગળ CHO તો એ CHO ને એવો રહેશે. એને કહેવાય છે સેલિસાલ્ડીહાઇડ. ઓકે, આ થઈ ગઈ રિમર ટીમાન પ્રક્રિયા. હવે છે કોલ્બે પ્રક્રિયા. તો આમાં જે OH જળવાઈ રહી ઓર્થોસ્થાને CO2 જોડાય છે. આમાં શું જોડાતું હતું? ના, આમાં તો ઓર્થોસ્થાને જ પ્રક્રિયા થતી હતી, પણ અહીંયા આગળ CO2 જોડાય છે. બરાબર છે, અહીંયા આગળ CHO જોડાતું હતું, અહીંયા આગળ CO2 જોડાય છે. તો કે ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી સોડિયમ ફિનોક્સાઇડ બને છે. આની અંદર આપણે પ્રક્રિયા પણ કરતા હતા, ગરમ પણ કરતા હતા, તો આપણને મળતું હતું બેન્ઝાઇલ ક્લોરાઇડ મળતું હતું. બરાબર, આની અંદર આપણને શું મળે છે? સોડિયમ ફિનોક્સાઇડ. તો આ જે ફિનોલ છે આ દોરતા આવડવું જોઈએ. ઓકે, એની NaOH સાથે પ્રક્રિયા કરીશું, પાણી જતું રહેશે. તો OH, આ H તો જતું રહેશે, તો Hની જગ્યાએ આપણે લખીશું અહીંયા આગળથી O અને Na રહેશે, અહીંયા આગળથી પણ H જતું રહેશે, તો Na અને O રહેશે. તો O અને Na આપણે લખી દીધું. પછી આગળ બીજી પ્રક્રિયા થશે, એમાં CO2 વાયુ આવશે અને H પ્લસ આવશે. તો H આવ્યું તો Oની જોડે H આવી જશે અને CO2 આવ્યું એટલે કે અહીંયા આગળ આપણે O2 વાર છે એટલે કે O અને અહીંયા આગળ H 2 વાર હતો એટલે કે અહીંયા આગળ H એક લખી દેવાનું. બરાબર, બસ આટલું લખવાનું. અને ફિનોલની સરખામણીમાં ફિનોક્સાઇડ આયન ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધારે પ્રતિક્રિયાત્મક છે, મતલબ કે વધારે અસરકારક છે. બરાબર છે, અને ફિનોક્સાઇડની આ જે ફિનોક્સાઇડ જે છે આ ફિનોક્સાઇડ એની COT જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગીવાળા પ્રક્રિયા કરીને આપણને શું મળશે? ઓર્થોહાઇડ્રોક્સિન બેન્ઝોઇક એસિડ બને છે. ખાલી MCQમાં પૂછાઈ શકે છે અને થિયરીમાં જે વધારે માર્ક્સને પૂછાય તો આ યાદ રાખીને લખી લેવાનું. હવે આ વસ્તુ કાં તો 2 માર્ક્સમાં પણ અમુક વાર પૂછાઈ શકે છે, 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, કંઈ કહેવાય ના. બરાબર,
એટલે મતલબ કે આટલી પ્રક્રિયા આપી હશે અડધી, આની આગળ શું આવશે જવાબ એ આપણે શોધવાનું. ઓકે, તો સૌથી પહેલાં છે CH3, CH 2 બોન્ડ છે અને CH2 છે, એની પ્રક્રિયા થાય છે. સસ્સાની જોડે H2 અને H2 અને H લખી દેવાનું. બરાબર, આટલું તો સેમ લખી દેવાનું. અને અમુક વસ્તુ આપણે છે દિમાગમાં ફિટ કરી લેવી પડશે. કેવી ફિટ કરવાની? તો કે અમુક છે ને આમ એટલું ગોખી નાખવાનું, એટલું દિમાગમાં ફિટ કરી લેવાનું કે આવું આવે ને તો મારે આવું જ લખવાનું. જો ધારો કે આવું આવી ગયું એક્ઝામમાં, બરાબર, તો તમને યાદ રહેવું જોઈએ કે સૌથી પહેલાં આ જે પહેલું જે છે એ સેમ ટુ સેમ એવું આપણે લખી દેવાનું. ઓકે, સેમ ટુ સેમ લખી દીધું. હવે આ જે CH2 જે છે એની જગ્યાએ આપણે લખી દીધું CH3. કમ કહો કે આ H છે એ આની જોડે ભેગો થઈ જશે. તો કે આ 2 H ઓલરેડી હતા અને આ એક અહીંયા 2 H હતા, આ એક H આવ્યો હતો, H જોડે 3 થઈ ગયા એટલે કે CH3 આવી ગયું. બરાબર છે. અહીંયા આગળ H2O હતો. હવે અહીંયા આગળથી એક H ગયો તો અહીંયા એવું કહેશે કે મેં કેમ બાકી રાખ્યું, મેં પણ આવ્યો. એટલે કે આ બેનો ખાલી એક જ H ગયો એવું કહેવાય છે, બે નહીં, આ બેનો એક જ H ગતો રહ્યો. તો આમાંથી તો એક H રહ્યો ને અને O હતો તો OH આપણે નીચે લખી દીધું. બરાબર. બીજું છે આ CH3, CH2, CH, CHO, CH3, એમાં શું છે એને BH4. તો આની અંદર પણ શું કર્યું કે પહેલું જે 3 જે છે ને સેમ ટુ સેમ લખી દીધું. બરાબર, 3 શું આ નીચેનું પણ સેમ ટુ સેમ લખી દીધું. પછી અહીંયા આગળ જે CHO હતું ને એની જગ્યાએ લખી દીધું CH3. બરાબર, એટલે આવું અમુક વસ્તુ ખાલી યાદ રાખવાનું કે અહીંયા આગળ આની અંદર ખાલી આ જ વસ્તુ બદલવાનું છે, બીજું કંઈ પ્રક્રિયાનું કંઈ લેવા દેવા નહીં આપણે. બરાબર, કમ આવ્યું કમ નહીં એવું બધું કરવા જઈશું તો આપણું વધારે દિમાગ બગડશે. એટલે ખાલી યાદ રાખી લેવાનું કે આવું પૂછે તો આટલું ખાલી સેમ લખવાનું અને CHOની જગ્યાએ CH3 લખી દેવાનું. બસ વાત પૂરી. બરાબર. ઓકે, હવે આ ત્રીજું છે, આ એક બેન્ઝીન OC2H5 છે. એમાં આપણે શું ઉમેરીશું? H2SO4 ને HNO3 આ એસિડ ઉમેરીશું. તો આ તો એવું ને એવું રહ્યું. બરાબર, અહીંયા આગળથી Na3માંથી આપણે Na2 આ બાજુ લઈ લીધું અને પ્લસ બીજું શું બનશે? બીજું શું રહ્યું? IU એવું ને એવું જ લખી દેવાનું પાછું. અને બીજું શું રહેશે? તો કે Na2 હતું એવું ને એવું સેમ ટુ સેમ આ બાજુનું છે લખી દેવાનું O2N, NO2. મતલબ કે ઓની જોડે 2 અને એની જોડે 1. વાત તો સેમ જ રહે. બરાબર, એટલે મેં કહું છું કે આની અંદર ખાલી આપણે યાદ રાખવાનું કે અહીંથી આવું કરવાનું છે. બહુ વધારે પડતું પણ એ કરવાની જરૂર. હવે વિલિયમસન ઇથર સંશ્લેષણ ઉદાહરણ સહિત સમજાવો. તો જે આ પદ્ધતિમાં જે આલ્કાઇલ હેલાઇડ જે છે, આલ્કાઇલ હેલાઇડ એટલે કે RX યાદ રાખવાનું. આલ્કાઇલ હેલાઇડ એટલે કે RX એ સંયોજનોની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે. સોડિયમ આલ્કોક્સાઇડ એટલે કે RO અને Na, સોડિયમ એટલે કે Na. બરાબર, અને શું મળે છે આપણને એનાથી? ઈથર મળે છે. શું મળે છે? ઈથર. ઈથર એટલે કે બે બાજુ R, પણ આ Rની ઉપર એક લીટો પાડી દેવાનો, Rની ઉપર લીટો એટલે કે ડેશ, R ડેશ, અને વચ્ચે O, એના 4 બોન્ડ. બરાબર, અને બીજી નિપજ શું મળે છે? NaX. બરાબર, તો આ પદ્ધતિથી સમમિતીય ઇથર, અસમમિતીય ઇથર અને વિસ્થાપિત આલ્કાઇલ સમૂહો ધરાવતા ઇથર સંયોજનો બનાવી શકાય છે. એટલે કે સમસમતીય એટલે કે એકદમ કમ્પ્લેટ ના હોય એવો, અને વિસ્થાપિત એટલે કે અલગ અલગ થયેલો ઇથર, એવો ઇથર આપણે બનાવી શકીએ છીએ. ઓકે, હવે યોગ્ય 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ ન લેતા માત્ર આલ્કિન બને છે. એટલે કે મતલબ કે આપણે યોગ્ય આલ્કોક્સાઇડની પસંદગી કરવી પડે છે, બાકી આલ્કિન બની જાય, ઇથર ના બને. બરાબર, વિલિયમ્સને ઇથર સંશ્લેષણ જે કર્યું એ H2N વાળી ક્રિયા પદ્ધતિથી જે પ્રક્રિયા થાય એ પ્રમાણે કર્યું. બરાબર, તો એમાં શું થશે? કાર્બનનો બોન્ડ કોની જોડે હતા? H3C એટલે કે CH3 અને CH3 જોડે હતા. એની જોડે O અને સોડિયમ આવ્યું. ઓકે, અને એની આપણે મિથાઇલ બ્રોમાઇન એટલે કે CH3 અને Br
આપણે H3C છે અને CH3 લખી દેવાનું, બહુ કંઈ કન્ફ્યુઝ નહીં થવાનું. અને બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરી તો આપણને શું મળ્યું? તો એ કાર્બન તો હતો જ, આ O વાળું અહીંયા આવી ગયું, આ બાજુ CH3, આ બાજુ CH3, આ બાજુ CH3 અને આ બાજુ CH3 રહ્યું શું? આ Na અને Br. તો એને Br અલગથી લખી દીધું. બસ આ જ છે આપણી પ્રક્રિયા, બરાબર. એને આપણે આવી રીતે પણ લખી દઈએ તો ઇઝી છે. આ તો વધારે ઇઝી છે. તો કે આ CH3O Na છે અને CH3Br જોડે પ્રક્રિયા કરી તો CH3O અને CH3 આ મળ્યું ને એને Br છૂટું પડ્યું. બસ સિમ્પલ. પછી દ્વિતીયક અને તૃતીયક હેલાઇડ હોય તો વિસ્થાપનના સ્થાને વિલોપન પ્રક્રિયા થાય છે. વિસ્થાપનની જગ્યાએ શું થાય છે? વિલોપન થાય છે. ઓકે, એટલે કે C છે, આ CH3 CH3 છે અને Br છે, બરાબર છે. એની પ્રક્રિયા શાની જોડે થશે? CH3O અને Na જોડે. એનું શું થશે? વિલોપન થશે. તો આટલું સેમ આવશે અને બરાબર CH2 કરી દઈશું, પ્લસ એને Br તો આવશે જ અને આ CH3OH આવશે, બરાબર છે. અહીંયા આગળ જે આલ્કોક્સાઇડ આયન કેન્દ્ર અનુરાગી ઉપરાંત પ્રબળ બેઝ છે, મતલબ કે આનાથી બેઝિક બેઝ બને છે. ઓકે, હવે ફિનોલની વિલિયમસન ઇથર પ્રક્રિયા. ઓકે, તો એમાં એક જ મિનિટ. એમાં એવું છે કે ફિનોલનો જે ફિનોક્સાઇડ એટલે કે C6H5 ને O એ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે અને આલ્કાઇલ હેલાઇડ સાથે ઇથર બનાવે છે. ઓકે, મતલબ કે આ જે ફિનોલ છે એમાં આ OH આવ્યું. ઓકે, એ NaOH અને H2O જતું રહેશે. તો એના કારણે આ ઓની જોડે શું આવી જશે? H જતું રહેશે અને એને આવી જશે, બરાબર. એની પાછી RX અને NX જોડે પ્રક્રિયા થશે તો એને પાછું જતું રહેશે ને પાછું R આવી જશે, એટલે કે ઇથર બનશે, બરાબર છે. ખાલી સમીકરણ યાદ રાખવાનું. પછી વિલિયમસન સંશ્લેષણને આધારે ઇથરની બનાવટ અને એની મર્યાદા. તો જે આપણે આગળ જે કર્યું એવું જ લખવાનું છે. બીજું તો કંઈ ડિફરન્સ તો નથી જ કે RXની RO અને એના સાથે પ્રક્રિયા થશે તો ROR બનશે અને એને X અલગ થશે. આગળ જેવું સમજ્યા એવું જ. ઓકે, એટલે કંઈ અલગ તો છે નહીં, એમ તો સેમ જ છે ક્વેશ્ચન. હવે